હલો તું બોલવાનું છે બરોબર. વિશાલ આવે છે, વિશાલ ને મેં બોલાવ્યું છે અમારા કર્મચારી. અલગ ધણી જય રામાપીર, વદાપાના રામાપીર, જય રામાપીર. અમે ચોથી કીટ આ બેન લીલીબેન વાઘેલાને આપવા આવ્યા છીએ ને વિશાલભાઈ મને વાત કરી કે કાકા આપણે બેન રહી જશે લીલીબેન ને ભાઈ હતો એ બિચારો વી ગયો ને કાકા મારા વી ગયા એટલે બેનને અમે કીટ આપી છીએ ને આવું ને આવું રામાપીર બાપાને એમ કહે અમારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને આગળ બધા કોઈ બેન દીકરી રહી ન જાય એવું અમને સેવાનું કાર્ય આપજો. અમારા અમે રામાપીરના પાઠ કરીએ છીએ ને એમાં જે પૈસા આવે છે એ બેનોને આ કીટમાં દાન કરીએ છીએ. પછી આધારનો હોય, નિરાધાર માળી હોય તો આવું ને આવું અમને કાર્ય આપતા રહેજો. કોઈને કીટનું દાન કરવાનું હોય, જે પૂગે તે દાન કરવું હોય તો અમે નાનું એવું બાપાના નામનું કાર્ય લઈને સેવાનું કરીએ છીએ ને બેનો સુધી પુગાડીએ છીએ. અમારા મંડળવાળા અમે 5 જણા સખત સેવા બાબત ભગવાનના નામની અંદર રામદેવજી મહારાજે કીધેલું હતું કે બાપાએ સાધુ સંતોના નામ માથે કોઈ નિરાધાર બેન દીકરી અને દાન કરવું એટલે અમે બાપાના બોલ પ્રમાણે અમે બહેનો માટે આ નાની એવી સેવા કીટ કરીએ છીએ ને અમારથી બનશે ત્યાં સુધી અમે સેવાનું કાર્ય આવું નવું રામાપીર બાપા અમને કરાવતા રહે એવો લાભ આપજો. કોઈને દાન કરવું હોય તો આ 2 નંબર આપેલા છે આની અંદર કોન્ટેક્ટ કરજો બરાબર. આ મહિનાથીનું રેશન કીટ કરિયાણું મેં આપ્યું છે ને આમાં કોઈ સેવામાં લાભ લેવા માગતા હોય તો અમારો 2 નંબર છે એમાં કોન્ટેક્ટ કરજો ને સેવામાં લાભ લેજો. જય રામાપીર, જય લખણી, જય રામદેવજી મહારાજ. આ અમે એક નાનું એવું સેવાનું કાર્ય ચાલુ કર્યું છે બરાબર છે. તો આમાં જે લોકોને મદદ કરી હોય, જો નિરાધાર લોકોને 1100 રૂપિયાની અમે કીટ 1 મહિનાની આપી છીએ અને જો કોઈ એવા વ્યક્તિને એવો પાઠ કરવો હોય તો એના અમે 1100 રૂપિયા લઈએ છીએ. એવા અમે આવો નિરાધાર લોકોની પાછળ વાપરીએ છીએ. જો તમને કોઈને એવું લાગે કે અમારે મદદ કરવા જેવી છે તો અમારા 2 આ વિડીયોમાં નંબર નીચે આપેલા છે. જો કોઈને એમ લાગે કે અમારે 5 જે તમે પૂગો એ તમારે દાન કરવા ઈચ્છતા હો તો અમારા જરૂરથી કોન્ટેક્ટ કરજો. જય રામાપીર, જય માતાજી.